નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ એટલે કે WCB ડિપાર્ટમેન્ટ દ્વારા ગતરોજ ગુજરાત રાજ્યની શિક્ષિત મહિલાઓ માટે અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. મિત્રો, ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરતા અલગ અલગ ઘટકોની જે કચેરીઓ છે તેમાં મિત્રો મંજૂર મહેકમને લઈ અને આઉટસોર્સિંગથી ભરતી કરવા બાબતનો અતિ મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ આગામી સમયમાં કેટલી જગ્યાઓ માટે જે છે તે મિત્રો આઉટસોર્સથી સેવાઓ મેળવવા માટેની ભરતી જાહેરાત થશે. સાથે જ મિત્રો કયા કયા સંવર્ગોની આ જાહેરાત હશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગનો ગતરોજ અતિ મહત્વનો જે છે તે પરિપત્ર છે, જેમાં ICDS હેઠળની જિલ્લા અને મહાનગરપાલિકા અને ઘટક કચેરીઓની કુલ 319 જગ્યાઓની સેવાઓ આઉટસોર્સિંગથી મેળવવા બાબતનો અતિ મહત્વનો પરિપત્ર છે. જેમાં મિત્રો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગનો તારીખ 4 ઓક્ટોબર 2023નો ઠરાવ અને કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસની કચેરીનો જે છે તે 22/7/2024 અને 2/8/2024નો પત્ર ક્રમાંક જે છે તે વંચાણે લીધેલ છે. ઠરાવની વાત કરીએ તો વંચાણે લીધેલ પત્ર ક્રમાંક 1 પરના ઠરાવથી સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે ICDS યોજના અંતર્ગત જિલ્લા/મહાનગરપાલિકા અને ઘટક કક્ષાની કુલ 354 જગ્યાઓની સેવાઓ આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપેલી હતી. આ જગ્યાઓની આઉટસોર્સની સેવાઓની મુદત તારીખ 2/8/2024ના રોજ સમાપ્ત થતી હોવાથી વંચાણે લીધેલ 2 પરના કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીના પત્ર મુજબ આ જગ્યાઓ પૈકીની કુલ 319 જગ્યાની આઉટસોર્સની સેવાઓ મુદત પૂર્ણ થયાથી તારીખથી વધુ 11 માસ હેતુ આઉટસોર્સની સેવાઓ મેળવવાની મંજૂરી આપવાની બાબત વિચારણા હેઠળ હતી. સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત જિલ્લા, મહાનગરપાલિકા અને ઘટક કચેરીની નીચે મુજબની નિયમિત પગાર ધોરણની કુલ 319 ખાલી જગ્યાઓ પર માન્ય એજન્સી મારફત આઉટસોર્સિંગથી માનવ બળની સેવાઓ મેળવવાની મંજૂરી આપવામાં આવે છે. આ મંજૂરી તારીખ 2/8/2024થી વધુ 11 માસ અથવા નિયમિત ઉમેદવાર ઉપલબ્ધ થાય તે બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીના સમયગાળા માટે અને નીચે દર્શાવેલા શરતોને આધીન રહેશે. જગ્યાનું નામ છે મિત્રો કચેરી અધિક્ષક, જેમાં જિલ્લા કક્ષાની જગ્યાઓ છે 14, ઘટક કક્ષાની જગ્યાઓ નથી. મિત્રો કુલ જગ્યાઓ મંજૂર છે 14. બીજું છે મિત્રો આંકડા હિસાબનીશ એટલે કે તેની કુલ જિલ્લા કક્ષાએ 9 જગ્યાઓ મંજૂર થયેલ છે અને ઘટક કક્ષાની 99 જગ્યા મંજૂર થઈ છે, કુલ 108 જગ્યાઓ. ત્રીજું છે મિત્રો હિસાબનીશ, જેની 15 જગ્યાઓ જિલ્લા કક્ષાએ, ઘટક કક્ષાએ જગ્યા મંજૂર થઈ નથી, કુલ 15 જગ્યાઓ માટે. અને ચોથું છે મિત્રો જુનિયર ક્લાર્ક વર્ગ 3, જેમાં જિલ્લા કક્ષાની કુલ 8 અને ઘટક કક્ષાની કુલ 174, આમ કુલ મળીને 182 અને કુલ મળીને મિત્રો જિલ્લા કક્ષાની 46 તેમજ ઘટક કક્ષાની 273, એમ કુલ 319 જગ્યાઓ વધુ 11 માસ માટે મિત્રો આઉટસોર્સથી ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે. કચેરી અધિક્ષકની જગ્યાઓ માટે માસિક વેતન 30,000 રૂપિયા અને આંકડા મદદનીશ માટે જગ્યા માટે ₹25,000 ફિક્સ વેતનથી તથા આ જગ્યા ભરવા માટે આઉટસોર્સની સેવાઓ મેળવવાની રહેશે તથા બાકીની જગ્યાઓ માટે લઘુત્તમ વેતન ધારા અધિનિયમ 1948 અન્વયે શ્રમ અને રોજગાર વિભાગના તારીખ 27 માર્ચ 2023ના જાહેરનામા અને તેને આનુષંગિક બહાર પાડવામાં આવેલ ઠરાવ પરિપત્રો ધ્યાને લઈ બહાર પાડવામાં આવેલ લઘુત્તમ વેતન જેટલા મહેનતાણા આઉટસોર્સિંગ સ્ટાફને ચૂકવવાના રહેશે. મિત્રો આમ ખૂબ જ મહત્ત્વની જગ્યાઓ જે છે તે સરકાર દ્વારા ભરવામાં આવે છે, જેની શરતો છે કે આ ખાલી જગ્યાઓ પર નિયમિત ભરતીથી ઉમેદવાર મળે અથવા 11 માસ માટે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આઉટસોર્સથી સેવાઓ મેળવવાની રહેશે. આ જગ્યાઓ પર નિયમિત ભરતીથી નિમણૂક થાય ત્યારે 11 માસના આઉટસોર્સના કર્મચારીને છૂટા કરવાના રહેશે. ત્રીજું છે મિત્રો 11 માસ બાદ આ જગ્યાઓની સેવા ચાલુ રાખવા માટે વિભાગની મંજૂરી મેળવવાની રહેશે. ચોથું છે પ્રોગ્રામ અધિકારીશ્રી દ્વારા ખાલી જગ્યાઓ નિયમિત ભરતીથી ભરવા વિકાસ કમિશનરશ્રીની કચેરીને માંગણા પત્રકો મોકલવાના રહેશે, જેનું કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા મોનિટરિંગ કરવાનું રહેશે. પ્રસ્તુત ઠરાવ વિભાગની ફાઇલ 28/2024ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે. આ મિત્રો કુલ 319 જગ્યાઓ આઉટસોર્સથી મેળવવા માટે ગુજરાત રાજ્યનો આ મહિલા બાળ વિકાસ વિભાગનો અતિ મહત્વનો પરિપત્ર જાહેર થયો છે. જય હિન્દ, અસ્તુ.